નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેફ્રોનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 પાઠ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ પાર્ટ 3। હવે તો કે પાર્ટ 1 અને પાર્ટ 2માં કે આપણે જોયું કે ભાઈ ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય કઈ રીતે થયો, એના કારણો કયા કયા હતા। ત્યાર પછી તો કે હિન્દી મહાસભાની છે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ। ત્યારબાદ આપણે જોયું કે ભાઈ જહાલવાદ અને મવાળવાદ એવા બે પક્ષો વિભાજન પામ્યા। તો કે ત્યાર પછી તો કે બંગાળના ભાગલા પાડો અને રાજ કરોની નીતિ લોર્ડ કર્ઝનની, કે તેમાંથી છે જહાલવાદી અને મવાળવાદી નેતાઓ, કે જેમાં મવાળવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, બરાબર, મવાળવાદી નેતાઓ હતા। જ્યારે જહાલવાદી નેતાઓમાં તો કે લાલ બાલ અને પાલની ત્રિપુટી, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને લોકમાન્ય ટિળક, કે એમની કામગીરી શું હતી કે એ જોયું આપણે। ત્યાર પછી છે કે લખનઉ કરાર જોયો, કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા મુસ્લિમ લીગની સ્થાપના થઈ, બરાબર ને, કે અંગ્રેજો છે એ ઘણા બધા મુસ્લિમોના એક સમુદાયને સમજાવવામાં તૈયાર થયા, કે જેના હિસાબે છે કે અલગ મુસ્લિમ લીગની સ્થાપના થઈ। ત્યાર પછી આપણે લખનઉ કરાર જોયો કે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસભા દ્વારા છે કે લખનઉમાં એક અધિવેશન ભરવામાં આવ્યું, કે એ અધિવેશનને અંતર્ગત છે કે લખનઉ કરારને ઓળખવામાં આવ્યું કે અધિવેશન દ્વારા છે એ પાછી રાષ્ટ્રીય એકતા છે એ મુસ્લિમ અને હિન્દુઓએ દર્શાવી। હવે છે પાર્ટ 3માં હવે જોઈએ તો કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ। તો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો। કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો। તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું। બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા। ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા। ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા। દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો। 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા હતા। કે ભાઈ સુભાષચંદ્ર બોઝે તો કે એનો જન્મ ઓડિશાના કટક શહેરમાં, એમના માતાનું નામ પ્રભાદેવી, પિતાનું નામ જાનકીનાથ બોઝ, કે 1920માં લંડનમાં જે ICSની પરીક્ષા ગણવામાં આવતી, કે એ સમયની ખૂબ જ અઘરી પરીક્ષા ગણવામાં આવતી, કે તેમાં પોતે 4થા નંબરે ઉત્તીર્ણ થાય છે। એ પરીક્ષા પાસ કરીને પાછા ભારત આવે છે ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાય છે અને દેશની તે સમયની જે સ્વાતંત્ર્ય ચળવળો ચાલતી હતી તો કે એ ચળવળોમાં છે એમને ઘણા બધા ભાગ લીધા અને ત્યાર પછી છે કે 11 વખત છે પોતે રાજકીય કેદી તરીકે પકડવામાં એમને આવ્યા હતા। ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા। ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા। કેટલાક મતભેદોને કારણે તેમને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું। કે ભાઈ એ સમયે તો કે 2 વખત પોતે પ્રમુખ બન્યા। એક વખત 1938માં કે જે હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન ભરાણું તો ત્યારે છે એ કોંગ્રેસના પ્રમુખ તરીકે, અને બીજી વખત 1939માં કે જે ત્રિપુરામાં કોંગ્રેસનું અધિવેશન ભરાણું હતું ત્યાં પોતે છે એ પોતે પ્રમુખ બન્યા। પણ ઘણા બધા મતભેદને કારણે છે કે તેણે તો કે પ્રમુખ પદેથી છે એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું। મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી। કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એટલે સુભાષચંદ્ર બોઝે પોતાનો પક્ષ થાય ફોરવર્ડ બ્લોક નામનો। યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું। ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો। સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારને જેલમાં પૂર્યા। સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા। તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં તેને છે કે સુભાષચંદ્ર બોઝને નજરકેદ કરવામાં આવ્યા। કે ઈસવીસન 1939માં કે યુરોપમાં છે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તો એના વિરોધમાં છે કે ફોરવર્ડ બ્લોક નામનો જે પોતાનો પક્ષ હતો એણે એને યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો। કે એટલા માટે સુભાષચંદ્ર બોઝને અને એના સાથીઓ જે હતા એ બધાને સરકારે છે જેલમાં પૂરી દીધા અને ત્યાં તેઓ છે ઉપવાસ ઉપર ઉતર્યા કે જેથી એની તબિયત લથડી
તો એટલા માટે છે કે સુભાષચંદ્ર બોઝને તેના જ ઘરમાં છે એ શું કરવામાં આવ્યા તો કે નજરકેદ કરવામાં આવ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈ જાપાન ગયા. કે અંગ્રેજો દ્વારા જે નજરકેદ કરવામાં આવ્યા હતા તો તેઓ છે કે પેશાવરથી કાબુલથી મોસ્કો થઈને બર્લિન પહોંચી ગયા. અને જ્યારે બર્લિન પહોંચી અને એને રેડિયો ઉપરથી જ્યારે પ્રવચન કે ભાષણ આપ્યું ત્યારે અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી કે સુભાષચંદ્ર બોઝ તો અહીંથી નીકળી ગયા છે. ત્યાંથી તેઓ સુમાત્રા થઈ અને જાપાન સુધી ગયા. હવે છે કે આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે એમનો શું રોલ હતો તો કે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. કે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘ હતા કે એ જાપાનના શરણે ગયા ત્યારે ભારતીય સૈનિકોમાંથી એને શું કરી તો કે નવી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. કે જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંઘે રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું હતું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. કે હવે કેપ્ટન મોહનસિંઘ હતા કે રાસબિહારી બોઝ કે જેઓ ભારતની ચળવળ છે એ જાપાનમાં ચલાવતા હતા આઝાદી માટેની ચળવળમાં. તો કે ત્યારે મોહનસિંઘ અને રાસબિહારી બોઝ વચ્ચે જ્યારે મતભેદ થયા તો ત્યારે મોહનસિંઘ છે એ રાજીનામું આપે છે અને થોડા સમય માટે આઝાદ હિન્દ ફૌજના કોઈ વડા તરીકે કે નેતા તરીકે કોઈ હતું નહીં. કે રાસબિહારી બોઝે પછી સર્વસંમતિથી એટલે કે બધાની મંજૂરી લઈ અને 4 જુલાઈ 1943ના રોજ છે કે આઝાદ હિન્દ ફૌજના નવા નેતા તરીકે છે સુભાષચંદ્ર બોઝને કાર્યકાળ સોંપી દીધો. સર્વ સત્તા તેમને સુપરત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજીનું હુલમણું નામ આપવામાં આવ્યું. કે સુભાષચંદ્ર બોઝે છે કે આખી આઝાદ હિન્દ ફૌજનું હવે નેતૃત્વ સંભાળી લીધું અને નેતાજી નામનું એને હુલમણું નામ એટલે કે બિરુદ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. કે નેતાજીએ પોતે હવે જે આઝાદ હિન્દ ફૌજના પોતે નેતા કે સુકાની હતા એટલે તેણે એ આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને સાથે સાથે ભારતને જય હિન્દનો મંત્ર પણ છે એ એમને આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમનું સર્વસ્વ બલિદાન આપવાની માગણી કરી. કે દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો હતા કે ત્યાં વસતા ભારતીયો છે કે એને માતૃભૂમિની સ્વતંત્રતા માટે એટલે કે ભારત દેશ આઝાદ થાય તે માટે છે કે એનું સર્વસ્વ એટલે કે તન મન ધન બધાથી જ બલિદાન આપવા માટે છે એને માગણી કરી. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદીનું આહ્વાન કર્યું. કે એને એ બધાને કીધું કે તુમ મુझे ખૂન દો એટલે કે બધું બલિદાન આપો, સેનામાં પણ આવો, પૈસા ટકે પણ આપો. તો કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા કે તમે કે મારી સાથે સર્વસ્વ ન્યોછાવર કરી અને જોડાવ તો તમે મને કે ખૂન આપશો તો હું તમને સામે શું આપીશ તો કે આઝાદી આપીશ. જો ચિત્ર 3.14 છે એ આઝાદ હિન્દ ફૌજ અને એની સાથે સુભાષચંદ્ર બોઝ સાથે કેપ્ટન પણ છે એ જો અહીંયા સુભાષચંદ્ર બોઝ આ છે સુભાષચંદ્ર બોઝ છે. હવે છે કે કામ ચલાવ સરકાર. કે ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાવ સરકાર એટલે કે આરજી હકુમત આઝાદ હિન્દની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામ ચલાવ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. કે ભાઈ પોતે છે એ આઝાદ હિન્દ ફૌજના વડા બન્યા, સાથે સાથે તો કે દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશોમાં વસતા ભારતીયો છે એની સાથે પોતે જોડાય અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા એવું કરી અને પોતે છે હવે કામ ચલાવ સરકાર બનાવી અને એ સરકારના વડા તરીકેનો હોદ્દો સુભાષચંદ્ર બોઝે સંભાળ્યો. અને આ સરકાર જે રચવામાં આવી એમાં ઇંગ્લેન્ડ અને અમેરિકા
કે એ બંને સામે છે કે યુદ્ધ જાહેર કર્યું. હવે છે આઝાદ હિંદ ફૌજની કામગીરી, કે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. કે પોતે કામચલાઉ સરકારના વડા તો બની ગયા, તો કે ત્યાર પછી તો કે આઝાદ હિંદ ફૌજ હતી એનું પુનઃ આયોજન એટલે કે ફરીથી છે એ આયોજન કરવામાં આવ્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી, એટલે કે સૈનિકોને છે એ સારા પ્રમાણમાં એવી અલગ પ્રકારની તાલીમ આપવામાં આવી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી. તો કે હવે અલગ અલગ સૈનિકોને સઘન તાલીમ આપી, તો ત્યાર પછી છે કે એને અલગ અલગ ટુકડીઓ રહી છે લશ્કરની. તો કે એ લશ્કરની ટુકડીમાં જો આટલું જાણો એમાં તમને આપ્યું છે કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજના 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી કે જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. કે આ જે ટુકડીઓ બનાવી એના 4 ટુકડીઓના નામ શું હતા? તો કે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ હતા. ત્યાર પછી તો કે મહિલાઓની એક અલગ ટુકડી બનાવવામાં આવી કે એ ટુકડીમાં તો કે એનું નામ શું હતું? તો કે ઝાંસીની રાણી એવું નામ આપ્યું હતું અને એનું નેતૃત્વ હતું કોણે કર્યું? તો કે એના કેપ્ટન તરીકે લક્ષ્મી સહગલે એનું નેતૃત્વ કર્યું હતું. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. એટલે કે અત્યારના જે 7 સિસ્ટર 7 રાજ્યો 7 બહેનોનું રાજ્ય છે પૂર્વમાં, તે ઇમ્ફાલમાં અને એના વિભાગમાં છે કે વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી. કે ભાઈ એ સમયે પુરવઠો એટલે કે ખાવા પીવાનીથી માંડી અને આ બધો પુરવઠો ન હોવાને કારણે છે કે શું કરવું પડ્યું? તો કે એમણે ફૌજને છે એ પીછેહટ કરવી પડી અને ભારે વરસાદને કારણે. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા, જાપાન હાર્યું, યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. કે ભાઈ જાપાનમાંથી આઝાદ હિંદ ફૌજની રચના થઈ હતી, તો એ સમય દરમિયાન જાપાને આઝાદ હિંદ ફૌજને છે કે આર્થિક રીતે અને લશ્કરી રીતે મદદ કરવાનું વચન આપેલું હતું. પણ તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છે કે અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બો ફેંક્યા કે પરિણામે જાપાનથી મળતી સહાયો છે એ બધી બંધ થઈ ગઈ કે એના પરિણામે છે કે આઝાદ હિંદ ફૌજ છે એ એનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. કે નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી એક જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્મોસાના તાઇપે વિમાન મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા તેવું કહેવાય છે. કે સુભાષચંદ્ર બોઝ છે કે એને પ્રતિજ્ઞા હતી કે ભાઈ હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. તો કે ત્યારે છે કે નેતાજી હવે આઝાદ હિંદ ફૌજ તો વિખાઈ ગયું, 25,000 સૈનિકો કેદ પકડાણા, 4,000 સૈનિકો છે એને ખુવારી થઈ એટલે કે મૃત્યુ પામ્યા. કે સાથે સાથે તો કે હવે છે કે નેતાજી છે એ રંગૂન ગયા, રંગૂન થઈ અને બેંકોક ગયા અને બેંકોકથી વિમાન માર્ગે તેઓ આગળ જતા હતા. તો કે જાપાને જે રીતે જાહેરાત કરી છે એ રીતે તો કે 18મી ઓગસ્ટ 1945માંથી તાઇપે વિમાન મથકથી છે કે એક વિમાનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા કે વિમાનમાં અચાનક જ છે શું થાય છે? તો કે આગ લાગે છે અને એમાં દાઝી અને નેતાજીનું છે એ અવસાન પામ્યા એવું કહેવાય છે. પણ હજી સુધી કોઈ નેતાજી સુભાષચંદ્ર બોઝની કોઈ સ્પષ્ટ માહિતી એના મૃત્યુ વિશેની હજી મળતી નથી કે ભાઈ ખરેખર સુભાષચંદ્ર બોઝ છે એ કઈ રીતે મૃત્યુ પામ્યા એની હજી છે એ સ્પષ્ટ રીતે માહિતી મળતી નથી. અહીંયા આપણો પાઠ છે ભારતમાં રાષ્ટ્રવાદ એ પૂરો થાય છે.